નમસ્કાર મિત્રો, આપણે KPL 3ના ખેલાડીઓના રજિસ્ટ્રેશન માટે ગૂગલ ફોર્મ કઈ રીતે ભરવું એના માટે આ વિડીયો બનાવેલો છે. આપણે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર ગૂગલ ફોર્મની લિંક મૂકી દેવામાં આવશે. સર્વપ્રથમ ગૂગલ ફોર્મની લિંક આપ ઓપન કરશો એટલે આ રીતે KPL 3 પ્લેયર રજિસ્ટ્રેશન ફોર્મ એ રીતે એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. તમે આ ફોર્મ ઓપન કરો એ પહેલાં સર્વપ્રથમ તો આપનો ફોટો જે તમારે આમાં અપલોડ કરવાનો એ તમે તમારી ગેલેરીમાં સેવ કરી રાખજો. અને તમે જે રજિસ્ટ્રેશન માટે ફી આપણે ચૂકવવાની છે ₹200, એ ₹200 આપણે આપણા ગ્રુપમાં QR કોડ મૂકી દેવામાં આવશે. આપ QR કોડથી અથવા તો જે તે મોબાઈલ નંબર પણ એક મૂકવામાં આવશે. આ બંને વસ્તુ આપણે અનિરુદ્ધની છે એટલે એનામાં ₹200 ફી ઓનલાઈન ક્રેડિટ થશે. હવે આપણે એક ખેલાડીની ફી ₹500 રાખવાની છે. ₹500માંથી અત્યારે ₹200 આપ ચૂકવી રહ્યા છો. એનો મતલબ એવો થયો કે નવેમ્બર 2025માં આપ ₹200 ચૂકવી રહ્યા છો. અને જ્યારે આ KPL 3 શરૂ થાય એ પહેલાં જ્યારે કેપ્ટન ફી ઉઘરાવે ત્યારે આપણે ₹300 ચૂકવવાની થશે. એટલે અત્યારે 200 અને પછી ટીમ ફી પેટે ₹300 એટલે ટોટલ ₹500 ફી આપવાની ફરજિયાત છે. હવે સર્વપ્રથમ કોલમ આ ખુલશો એટલે નામ આવશે. આપનું નામ આખું નામ લખજો એટલે જેથી કરીને વિગતમાં કોઈના આપણા ગામમાં 1-2 જણના નામ એ સરખા હોય છે એના કારણે. પછી આપનો મોબાઈલ નંબર જે છે એ સાચો દર્શાવજો. પછી ઉંમર આપની જે હોય, પછી પોતાનો ફોટો પહેલેથી જ ગેલેરીમાં સેવ કરી રાખજો. અપલોડમાં આ બ્રાઉઝમાં જશો એટલે ગેલેરી કે ફોટો લાઇબ્રેરી કે જે આ રીતે આવશે. મારો ફોટો આ છે એટલે ફોટો અપલોડ કરવામાં અમુક સેકન્ડ લેશે. એ સેકન્ડ લે ત્યાં સુધી થોડીક રાહ જોવાની. હવે ખેલાડીની વિગતમાં A, B અને C આપને જે રીતે લાગતો હોય આપની કક્ષા એ મુજબ તમે દર્શાવી શકો છો. પછી ખેલાડીનો પ્રકાર, આપ બેટ્સમેન છો, ફક્ત બેટ્સમેન હોય તો, બોલર છો કે ઓલરાઉન્ડર છો, તો આપને જે યોગ્ય લાગે આપ જે હોય દર્શાવશો. પછી આ રજિસ્ટ્રેશન ફી જે પહેલેથી જ આપણે ગેલેરીમાં એનો સ્ક્રીનશોટ પાડી અને ગેલેરીમાં સેવ કરી રાખવાનો છે. એટલે ફરીથી અપલોડ આ બ્રાઉઝમાં ટિક કરશો, લાઇબ્રેરી આવશે અથવા ગેલેરી આવશે. આ ₹200 મેં ઓલરેડી સેવ કરી જ રાખ્યો છે સ્ક્રીનશોટ. આ ફોટો છે, થોડીક સેકન્ડ લેશે. હવે KPL 2માં કઈ ટીમમાંથી રમ્યા હતા એટલે આપણે બધી ટીમમાંથી ના નામ આવશે. અને હું જય ભવાનીમાંથી રમ્યો તો જય ભવાનીની વિગત આવશે. કોઈ ખેલાડી KPL 2માં ભાગ ના લીધો તો છેલ્લે જે કોલમ છે KPL 2માં ખેલાડી તરીકે ભાગ લીધો ન હતો એટલે એમાં ટિક કરશે. આ વિગત છે જે આપને જણાવવામાં આવે છે કે જે તમારી ₹500 ફી છે એમાં ₹200 રજિસ્ટ્રેશન ફી છે અને ₹300 ટીમની ફી છે. 200 અત્યારે તમે રજિસ્ટ્રેશન કરાવો છો એ વખતે જ ચૂકવી રહ્યા છો અને ₹300 મે 2026માં ચૂકવશો. હવે છેલ્લે લાસ્ટમાં છે કે ઉપરોક્ત તમામ બાબતો મેં વાંચી છે અને મારા દ્વારા જ સાચી જ ભરાઈ છે. એના ઉપર ટિક કરશો. આ સબમિટનું સિલેક્ટ કરશો એટલે ગૂગલ ફોર્મ સબમિટ થઈ જશે. આજે આપ QR કોડ જે સ્કેન કરીને જે આપ ફોટો સેવ રાખો છો દરેકનો ટ્રાન્ઝેક્શન ID યુનિક હોય છે. એટલે આના ઉપરથી દરેકે કોને પેમેન્ટ કર્યું એ ટ્રાન્ઝેક્શન ID પણ ઉપરથી ખબર પડશે કે આ રીતે પેમેન્ટ થયું છે. તમામે આ ગૂગલ ફોર્મ સત્વરે 10 દિવસમાં એટલે ભરી દેવું કારણ કે આપણે કોઈકનો બેંક એકાઉન્ટ નંબર 10 દિવસ માટે લીધો છે કે જેથી કરીને અત્યારે હાલ જે પણ બેલેન્સ થાય તો એને આઈડિયા આવે કે અત્યારે આ બેલેન્સ ₹200 આવી રહ્યું છે. તો તમામ સત્વરે ફોર્મ